माताजी मित्रों जय श्री कृष्ण जय श्री राम जय माताजी मित्रों। चलो शुभ सवार बधाने गुड मॉर्निंग। આપણે નવા વ્લોગમાં આવી ગયા છે। તમે જોઈ રહ્યા છો સુરત દાદા ઉગી ગયા છે, જોઈ લો। હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈને હવે નીકળી રહ્યા છે આપણા કામે। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। જય માતાજી। માતાજી મિત્રો, તમે પેલા ખેતરમાં જોઈ રહ્યા છે આ શેનો પાક છે, તો તમને બધાને ખબર હોય તો જણાવજો। જય માતાજી મિત્રો। જોયો તમે કેવા વરસાદના મોસમમાં કેવા લીલા ઝાડવા ખીલી રહ્યા છે, તમે જોઈ લો। મિત્રો તમને આજે હું વરસાદનો અનોખો નજારો બતાવીશ, તમે જોઈ શકશો। દાદાજી મિત્રો, તમને હું વરસાદનો અનોખો નજારો બતાવું છું। તમે અહીંયા બધે ડોંગર હતી, આજે આ ખેડૂતને ડોંગરમાં હાવ નુકસાન જેવું છે, જુઓ તમે। અને બીજું બતાવું ખેતર, તમે જોઈ લો। આ સન જુઓ, આ સન હાવ પૂરા થઈ ગયા મિત્રો, તમે જુઓ। હજુ તમને આગળ હું બતાવીશ જોરદાર નજારો મિત્રો, તમે જોઈ લો। અહીંયા ડોંગરથી આખું ભરપૂર ખેતર હતું, પણ જુઓ તમે જોઈ શકો છો મિત્રો। જુઓ તમે આ ડોંગરથી અહીંયા પણ ડોંગર હતી, અહીંયા પણ ડોંગર ડૂબી જશે, જુઓ। બાજુ આગળ તો અદ્ભુત નજારો તમને બતાવું છું, જોઈ શકો છો તમે। મિત્રો તો જોઈ લો, અહીંયા બધે ડોંગર રોપેલી, પણ આ ફૂલ ખેતરો હતો, અત્યારે તળાવ કે દરિયા જેવું દેખાય છે। તમને કાલ સવારે હું બતાવીશ। અત્યારે તો કમળ ખીલેલો હતો મિત્રો, તો અદ્ભુત નજારો દેખાતો હતો, પણ હવે કાલે સવારમાં દેખાશે, કેમ કે અત્યારે બપોર હોવાથી આ કમળ મુરઝાઈ ગયો છે, જોઈ શકો છો મિત્રો તમે। જો મિત્રો આ ડોંગર કેવી થઈ જાય, બધે ડોંગર જ હતી મિત્રો, પણ આ કુદરતના કેરથી આ ડોંગરો આવી સુકાઈને કોઈ જાય છે। અહીંયા તો કમ્પ્લીટ હે આ સાઈડ, અને આ સાઈડ જુઓ।